સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે। દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે। આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે। ત્યારે આજે ડાકોર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મહિલાઓનું સાચા અર્થમાં સન્માન કરવું આ એક પહેલ કરી હતી। કોઈ પણ દીકરી એ સ્કૂલે ના જતી હોય તેને આંગળી પકડી એક પિતા તુલ્ય સમજી અને દીકરીને ભણાવવા માટે સ્કૂલે મૂકવાનો કાર્યક્રમ આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને શરૂ કરી છે। સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કરવું એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કેટલીય એવી યોજનાઓ મૂકી। 50% મહિલા આરક્ષણ હોય, લખપતિ દીદી હોય, ડ્રોન દીદી હોય, એ સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કર્યું છે। સખી મંડળોને ખૂબ ઉછાવ્યા છે, લોન આપી અને મહિલાઓને સશક્ત કરવાના આયોજન પણ કરવામાં આવ્યા છે। સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રે જ્યારે આખા દેશભરની અંદર આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે દુઃખની વાત એ છે કે કાલે પશ્ચિમ બંગાળની અંદર જે રીતે મમતા બેનર્જીએ એક આદિવાસી મહિલા એટલે દેશની પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિનું જે અપમાન કર્યું છે, આ અપમાન દેશની 140 કરોડ જનતા ક્યારેય માફ નહીં કરે। પશ્ચિમ બંગાળને આનો જવાબ ચોક્કસ મળશે। મમતા બેનર્જીને ક્યારેય પ્રજા નહીં ભૂલે કે એણે એક મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયનું અપમાન કર્યું છે, ઇવન પ્રોટોકોલનો ભંગ કરી। અને જ્યાં મહામહિમ શ્રી પોતે જવાના હોય ત્યાં કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી, ત્યાંના મંત્રી, તમામ લોકો એમને રિસીવ કરવા જાય છે। આ પ્રોટોકોલ છે, વર્ષોથી આવતો પ્રોટોકોલ છે। ઇવન મહામહિમ જ્યાં જવા તે કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું। આ સને સખત શબ્દોમાં એક ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વખોડી રહી છે। આખા દેશની તમામે તમામ મહિલાઓ આ કાલની ઘટનાથી આ બધા જ નારાજ છે। કદાચ મમતા બેનર્જી આ પોતાના ઘમંડમાં ગમે તે રીતે રાષ્ટ્રીય ગમે તે શબ્દો કોઈ મહિલા માટે બોલાય, એમાં ખાસ વિશેષ આદિવાસી મહિલા માટે આ ક્યારેય આ દેશની જનતા એમને માફ નહીં કરે અને ખરાબ શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડે છે।